તારીખ 20 થી 22 મે 2026 દરમિયાન જામનગરના એક દોષી મહિલા કોલેજ ખાતે આયોજિત વસ્તી ગણતરીની તાલીમમાં અનેક કર્મચારીઓ ગેરહાજર હોવા છતાં તેમની બોગસ સહીઓ કરીને તેમને હાજર બતાવવામાં આવ્યા હોવાનું કૌભાંડ બહાર આવ્યું છે। જામનગર શહેરમાં વસ્તી ગણતરી અંગેની તાલીમમાં હાજરી થયેલા ગોટાળાની વિગતો એવી છે કે ગત તારીખ 20 મેના રોજ 10 કર્મચારીઓ અને 21 મેના રોજ 9 કર્મચારીઓ તાલીમમાં ગેરહાજર હતા, છતાં તેમણે બીજા દિવસે આવીને પાછલી તારીખમાં સહીઓ કરી હોવાનું હાજરી પત્રક પરથી જણાવ્યું છે। આ ઉપરાંત હાજરી પત્રકના ક્રમ નંબર 59, 61, 62 અને 63ના કર્મચારીઓ ચાર્જ ઓફિસરના લાગવગવાળા અને અંગત હોવાથી એક પણ દિવસ તાલીમમાં હાજર રહ્યા ન હતા। તેમ છતાં અન્ય કોઈ વ્યક્તિ દ્વારા તેમની બોગસ સહીઓ કરવાની તેમને કાગળ પર હાજર દર્શાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ થયા છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત। આદેશ જે થયા છે એ આદેશમાં અમને વસ્તી ગણતરીની કામગીરી છે, રાષ્ટ્રીય કામગીરી છે, કામગીરી કરવામાં અમને કોઈ વાંધો નથી, પણ એક સાથે બબે કામગીરી કરી ન શકે કોઈ પણ વ્યક્તિ, તો અમારા શિક્ષકોને જે બીએલઓની કામગીરી કરે છે એની સાથે સાથે એને વસ્તી ગણતરીના આદેશો પણ આપવામાં આવેલા છે। અને અન્ય કર્મચારીઓ છે, અમુક કેડરના કર્મચારી લીધેલા નથી અને અમુકના આદેશ નીકળેલા છે, તો પાછળથી લાગવગથી આ બધા કર્મચારીઓના આદેશ રદ થયા છે અને બીએલઓ ને ડબલ કામગીરી સોંપવામાં આવી છે। અમુક કર્મચારીઓને 400, 600 એવી રીતના ઘર આપવામાં આવ્યા છે। તો હવે નિકુંજભાઈ શુક્લનું કહેવું એવું છે કે અમે તમને સહાયક આપશું, પણ અમારી માંગણી એવી છે કે અમારે કોઈ સહાયક નથી જોતા, પણ એ જે બ્લોક અલગ કરે અને એની જગ્યાએ એક વસ્તી ગણતરી